નમસ્કાર ખેડૂત મિત્રો, શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલીમાં SSKK ટપક નામની ચેનલ જે ચાલુ છે એમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે જમીન અને પોષક તત્વોનું મહત્ત્વ વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો કોઈ બી પાકને જમીન, પાણી અને પોષક તત્વો ખૂબ જ અગત્યના છે. જેમ માણસને ખોરાકની જરૂર પડે છે તેમ છોડને પોષક તત્વો, પાણી અને જમીનની જરૂર હોય છે. તો જમીનની વાત કરીએ તો જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ એ ખૂબ જ અગત્યનું પાસું છે. આપણે જોઈએ છીએ કે વર્ષે ને વર્ષે આપણે પાક લઈ રહ્યા છીએ, તો એમાં પોષક તત્વોનું પ્રમાણ કેટલું છે કે પોષક તત્વો એમાં કેટલા રહેલા છે એ આપણે જાણવું ખૂબ જરૂરી છે. તો આમ તો લગભગ ઘણા ખેડૂત મિત્રો જાણે છે કે ભાઈ આપણી જમીનમાં રહેલા પોષક તત્વો જાણવા માટે આપણે શું કરવું. તો મોટાભાગના ખેડૂતો પોતાની જમીનમાં રહેલા તત્વો જાણવા માટે જમીનની પૃથ્થકરણ કરાવે છે, જમીન ચકાસણી કરાવે છે. તો આ જમીન ચકાસણી કરાવવાથી ખેડૂત મિત્રોને એ જાણવા મળે છે કે પોતાની જમીનમાં નાઇટ્રોજન કેટલું છે, ઓર્ગેનિક કાર્બન કેટલું છે, ફોસ્ફરસ કેટલું છે, પોટાશ કેટલું છે, એ સિવાયના ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી કેટલી છે, જમીનનો pH કેટલો છે અને ગૌણ તત્વોની પણ ચકાસણી કરવામાં આવે છે. ખાસ કરીને કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. આ સિવાયના સૂક્ષ્મ તત્વોનું પણ જમીનનું પૃથ્થકરણ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને ફેરસ, મેંગેનીઝ, કેલ્શિયમ. હવે આપણે તંદુરસ્ત જમીન કોને કહીશું કે જે જમીનમાં ખેડૂત દર વર્ષે છાણિયા ખાતરનો ઉપયોગ કરતા હોય, છાણિયું ખાતર નાખતા હોય, સેન્દ્રિય ખાતરો નાખતા હોય, તો એ જમીનને આપણે સજીવ કહી શકાય. એમાં અસંખ્ય બેક્ટેરિયા હોય છે, જીવો હોય છે, એ જમીનને આપણે સજીવ કહી શકાય. પણ દિવસે ને દિવસે આજે ખેડૂતો જમીનને સજીવ રાખવાની જગ્યાએ જે બજારમાં મળતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. એમાં જે રાસાયણિક ખાતરો છે એમાં DAP, SSP, એમોનિયમ સલ્ફેટ, યુરિયા, મ્યુરેટ ઓફ પોટાશ, તો આ બધા તત્વો છે એ રાસાયણિક ખાતરો છે. એનાથી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે. તો આપણે હવે વાત કરીએ તો જમીન ચકાસણી કરાવવાથી ખેડૂતોને આવતી સિઝનમાં આપણે કયો પાક વાવવાનો છે, એ પાકને અનુરૂપ આપણે કેટલા ખાતરો નાખવાના હોય છે એની જાણકારી મળે છે. અને ખાતરોની વાત કરીએ તો જે આપણે દેશી ખાતર કહીએ, છાણિયું ખાતર છે કે પછી સેન્દ્રિય ખાતર છે, વર્મી કમ્પોસ્ટ છે, તો આ ખાતરો નાખવાથી આપણી જમીનમાં સુધારો થાય છે. એ સિવાય ખાસ કરીને જે જૈવિક ખાતરો છે જેમાં રાઇઝોબિયમ કલ્ચર છે, એઝેટોબેક્ટર છે, એઝોસ્પિરિલિયમ છે, ફોસ્ફેટ સોલ્યુબલ બેક્ટેરિયા છે અને પોટાશ સોલ્યુબલ બેક્ટેરિયા. તો આ જે ખાતરો છે એ જૈવિક ખાતરો છે. જૈવિક ખાતરો નાખવાથી આપણી જમીનમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. જમીનમાં રહેલા અલભ્ય પોષક તત્વો છે એને લભ્ય કરવાનું કામ આ બેક્ટેરિયા કરતા હોય છે. તો હવે આપણે જોઈએ કે જે કંઈ આ મુખ્ય તત્વો છે, મુખ્ય તત્વોમાં ખાસ કરીને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. હવે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ આપણે જે કંઈ છોડ વાવેલો છે તો એને આપણે જોવો હોય કે આની ઉણપ છે. ઉણપ ક્યાં? તો કે ખાસ કરીને પાનમાં જોવા મળે છે. તો આપણે જોઈએ તો પાનની વાત કરીએ તો નાઇટ્રોજનની ઉણપ છે ખાસ કરીને નીચેના જે છોડના નીચેના પાન હોય એમાં જોવા મળે છે. છોડ એના પાન છે એ પીળા પડતા જાય છે અને જેમ જેમ જો નાઇટ્રોજનની ઉણપ વધુ હોય તો એ આખો છોડ પીળા કલરનો થવા માંડે છે અને પાંદડા પીળા થઈને ખરી પણ જાય છે. તો આ જે છે નાઇટ્રોજનની ઉણપ છે. બીજી આપણે વાત કરીએ
તો ફોસ્ફરસની ઉણપથી જે આપણો છોડ છે એના પાન જોવામાં આવે તો એ પણ નીચેના ભાગમાં નીચેના જે પાન છે એમાં જોવા મળે છે. એ જે પાન હોય એ જાંબલી કલરના ધાબા જોવા મળે છે પાનમાં. આવી જો તમને અવલોકન જોવા મળે તો આપણે ફોસ્ફરસની ઉણપ છે તેવું કહી શકાય. હવે વાત કરીએ કે પોટાશની ઉણપ પણ નીચેના પાનમાં જ જોવા મળે છે. તો એમાં ખાસ કરીને પાન છે એ કિનારીથી દાજી જાય છે, રતુમડા કલરનો કિનારીથી કલર પકડે છે અને ધીમે ધીમે પાન ફરતું કિનારીથી સુકાતું જાય છે અને આમ લેતા પાનની જે કિનારીઓ છે એ તૂટવા લાગે છે. તો આ જે છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ત્રણેયની ઉણપ છે છોડના નીચેના ભાગમાં જોવા મળે છે. બીજું વાત કરીએ તો સૂક્ષ્મ તત્વોની વાત કરીએ તો સૂક્ષ્મ તત્વો ખાસ કરીને તો આપણે ફેરસની ઉણપ જોવી હોય તો ખાસ કરીને ઉપરના પાનમાં જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજનમાં પણ પીળું પાન જોવા મળે છે. આમાં જે છે તે ઉપરના ભાગમાં જે નાનું પાન હોય, કુમળું પાન હોય એ પીળાશ પડતો ભાગ જોવા મળે છે અને એની નસો લીલી રહે છે. ફરક માત્ર એટલો છે કે નાઇટ્રોજન ડેફિશિયન્સીમાં નીચેના પાન પીળા થાય છે અને જ્યારે ફેરસની ઉણપ હોય તો ઉપરનું પાન નાના પાન પીળા જોવા મળે છે. તો એને આપણી જે ડેફિશિયન્સી છે એની ઉણપ છે એને નિવારવા માટે આપણે ફેરસ સલ્ફેટ જે બજારમાં મળે છે તેનો આપણે સોઇલ એપ્લિકેશનમાં ઉપયોગ કરવો જોઈએ. પછી વાત કરીએ તો ઝીંક પણ સૂક્ષ્મ તત્વોમાં આવે છે. જો ઝીંકની ઉણપ હોય છે, આછા સફેદ લીલી રહે છે, તો એના નિવારણ માટે આપણે ઝીંક સલ્ફેટ બજારમાં મળે છે તો એનો આપણે ઉપયોગ કરી શકાય. પછી આપણે બોરોનની વાત કરીએ તો બોરોન છે એ કૂપળ હોય એ કૂપળ નાની રહે છે, કૂપળ સુકાઈ જાય છે, ફળ જે હોય એ ફળ અનિયમિત આકારનું થાય છે. તો આજે આવા ચિહ્નો જોવા મળે તો બોરોનની ઉણપ જોવા મળે છે, બોરોનની ઉણપ હોય છે. તો એની ઉણપને નિવારવા માટે આપણે બજારમાં બોરોન 20% પાવડર મળે છે તો એનો આપણે છંટકાવ કરી શકાય છે. જ્યારે મેગ્નેશિયમ સલ્ફેટની ખામી હોય ત્યારે આખું પાન ધીમે ધીમે લાલ થતું જાય છે અને સમયાંતરે આખું પાન લાલ થઈ સુકાય અને ખરી પડે છે. તો આની જે ઉણપ છે તો ઉણપ નિવારવા માટે બજારમાં મેગ્નેશિયમ સલ્ફેટ મળે છે તો આપણે એનો ઉપયોગ કરી શકાય. હવે આ બધા માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ બજારમાં ગ્રેડ 4 અને ગ્રેડ 5 ફોર્મમાં મળે છે. એક છે આપણે જમીનમાં પણ આપી શકાય અને બીજું છે આપણે ફોલિયર સ્પ્રે એટલે કે પંપમાં નાખીને છંટકાવ પણ કરી શકાય. તો આ માઇક્રોન્યુટ્રિયન્ટની વાત થઈ. મગફળી પકાવતા ખેડૂતોમાં ખાસ કરીને જે કંઈ મગફળી છે એ મગફળી પીળી પડવાના પ્રશ્નો દરેક ખેતરમાં જોવા મળતા હોય છે. તો આ જે છે ફેરસની ઉણપ નિવારવા માટે ફેરસ સલ્ફેટનો આપણે ઉપયોગ કરી શકાય અથવા આપણે ઘરગથ્થુ પણ ફેરસ સલ્ફેટ બનાવી શકાય છે. ફેરસ સલ્ફેટ બનાવવા માટે હીરાકસી 150 ગ્રામ અને લીંબુના ફૂલ 15 ગ્રામ એમ બંનેનું મિશ્રણ કરી એક પંપમાં નાખી અને છંટકાવ કરવો જોઈએ. આ છંટકાવ 8 કે 10 દિવસના ગાળે 2 થી 3 છંટકાવ કરવા જોઈએ. તો આ જે ફેરસની ઉણપ છે એ આપણે નિવારણ કરી શકાય છે. જમીનનું આપણે જે પૃથ્થકરણ કરીએ છીએ એમાં જે કાંઈ રિપોર્ટ આવે છે એ રિપોર્ટને આધારે આપણે ખાતરનું આવતા જે કંઈ આગલા પાક વાવવાના છે એ ખાતરનું આયોજન કરી શકાય. દાખલા તરીકે નાઇટ્રોજનનું આપણી જમીનમાં કેટલું પ્રમાણ છે અને આપણે જે પાક વાવવાના છીએ એને કેટલું નાઇટ્રોજન જોઈએ છીએ તો એની ગણતરી કરી અને જમીન ચકાસણીના રિપોર્ટમાં પણ આપણે જે કાંઈ ખાતરો વાપરવાના છે તો એની જે કાંઈ પ્રમાણ છે એની માત્રા એ એમાં જોવા મળે છે.
એમાંથી જાણી શકાય છે, તો આપણે એનો ખાતરનો ઉપયોગ કરી શકાય. એવી જ રીતે ખાસ જે કાંઈ માઇક્રોન્યુટ્રન્ટની જો ઉણપ જોવા મળતી હોય તો જમીન ચકાસણીના જે કાંઈ પૃથ્થકરણ કરેલું છે તો એમાંથી આપણને જોવા મળે કે ઝીંકની ખામી છે કે ફેરસની ખામી છે. તો આમાં માની લો કે જે કાંઈ ઓછું જોવા મળે તો આપણે, મેં જેમ પહેલાં વાત કરી કે આપણે બજારમાં મળતા મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ પણ આપણે એનો ઉપયોગ કરી શકાય છે. અને ખાસ કરીને જો બધા તત્વોની જરૂર હોય, બધા તત્વોની નાના મોટી આમ તો જરૂર હોય જ છે, પણ આપણી પાસે કુદરતી એવું એક ખાતર છે જે છાણિયું ખાતર કહી શકાય, સેન્દ્રિય ખાતર કહી શકાય. એમાં બધા તત્વો જોવા મળે છે અને છોડને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. તો બજારમાંથી આપણે અલગ અલગ પ્રકારના ખાતરો ખરીદવા પડતા નથી. તો આ જે છાણિયું ખાતર કે પછી સેન્દ્રિય ખાતર, એનો ઉપયોગ ખરેખર ખેડૂતોએ બધાએ વધારે કરવો જોઈએ. તો આપણી જમીન પણ સજીવ રહેશે અને બધા તત્વોની જે કાંઈ ઉણપ છે એ આપણે નિવારી શકાય. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી વતી હું કૌશિક પંડ્યા આપ સર્વે ખેડૂતોનો આભાર માનું છું. અને ટૂંક સમયમાં જો ખેડૂતોની ડિમાન્ડ હશે તો આપણે ફરીવાર મળીશું. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. આભાર.